નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ન્યૂઝરૂમ લાઈવથી। ન્યૂઝરૂમ લાઈવમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે આપણે જણાવી દઈએ કે દિલ્હીની અંદર જે ગઈકાલે કાર બ્લાસ્ટ થયો હતો, I-20 કારની અંદર જે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, તેના અત્યારે હાલ સઘન તપાસ ચેકિંગ ચાલી રહી છે। NSGની ટીમ પણ તપાસ કરી રહી છે। સૌથી મોટા સમાચાર એ પણ છે કે ગઈકાલે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં નિરીક્ષણ કરવા માટે સ્પોટ પર પહોંચ્યા હતા અને દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલ ચાલતી કારમાં બોમ્બ બ્લાસ્ટના મામલે ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોના સઘન ચેકિંગ આપવામાં આવ્યા છે અને આ સાથે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ રાજકોટ પોલીસને સઘન ચેકિંગના ઝુંબેશ આપી દીધા છે અને આ સાથે ગંભીર બનાવને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં પણ શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે રાજકોટના રેન્જના 5 જિલ્લાઓને અત્યારે હાલ ચેકિંગ મોડ પર, હાઈ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે। રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવે ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું કે ઘટના દિલ્હીના લાલ કિલ્લા પાસે બની હતી, તે ખૂબ જ દુઃખદ વાત છે અને આ દુઃખદ ઘટના છે। દેશવાસીના મોત થયા છે, જેની અંદર તે બધાને શ્રદ્ધાંજલિઓ પણ પાઠવી હતી ને આ સાથે તેમને અનેક વિસ્તારોની અંદર જે ખાસ એલર્ટ આપી દીધું છે। આપણે જણાવી દઈએ કે ખાસ કરીને દરિયાઈ પટ્ટી જેવા વિભાગોની વાત કરવામાં આવે તો દ્વારકા, જામનગર, પોરબંદર, સોમનાથ, કચ્છ જેવા જિલ્લાઓમાં દુશ્મનો દેશ પાકિસ્તાનથી સૌથી નજીકના જિલ્લાઓ છે, તે તમામ જિલ્લાઓને અત્યારે હાલ સઘન ચેકિંગ અને હાઈ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે। બોમ્બ બ્લાસ્ટ જેવા દુઃખદ ઘટનાઓ થઈ છે, એમાં જે લોકોનું અવસાન થયું છે તમામને શ્રદ્ધાંજલિ આપું છું। સાથે સાથે ગુજરાત પોલીસ અને રાજકોટ રેન્જની ટીમો આ વિસ્તારમાં ખૂબ જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવેલી છે। તમામ અમારી ટીમો સઘન વાહન ચેકિંગમાં જોડાયેલી છે અને જે લોકો શંકાસ્પદ ગતિવિધિમાં ભૂતકાળમાં સંકળાયેલા હતા અથવા દુશ્મન દેશ સાથે સહાનુભૂતિ ધરાવતા, એ તમામ વિરુદ્ધમાં પોલીસ દ્વારા તમામ ટીમો દ્વારા રાખી એના પર સર્વેલન્સ ચાલુ કરવામાં આવેલો છે। પોલીસ દ્વારા જે દરિયાઈ પટ્ટી લાગે છે એમાં મારી હોમગાર્ડ, GRD, SRDની ટીમો અને સાથે સાથે પોલીસની ટીમો તૈનાત કરવામાં આવેલી છે। આ વિસ્તારમાં કોઈપણ પ્રકારના દેશ વિરોધી કૃત્યને અવકાશ નહીં મળે એના માટે પોલીસની તમામ ટીમો, તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલી છે અને તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન એ કામગીરી હાથ ધરવામાં આવેલી છે। પબ્લિકને પણ આપના મારફતે અપીલ કરું છું કે કોઈપણ પ્રકારના લોકો અફવા નહીં ફેલાવે, કોઈપણ પ્રકારની રૂમર્સને સ્પ્રેડ નહીં કરે। પોલીસ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે। આપને મારફતે એ પણ અપીલ છે કે આપની આજુબાજુમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ હોય, શંકાસ્પદ વ્યક્તિઓ હોય જે દેશ વિરોધી કૃત્યમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતા હોય તો તાત્કાલિક પોલીસને ધ્યાન ઉપર મૂકે તો પોલીસ એમાં ખૂબ જ કડકથી કડક પોલીસ પગલાં લેશે। અમારા વિસ્તારમાં જે દ્વારકા, જામનગર અને મોરબીના જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે એ ખરેખર પાકિસ્તાનના સૌથી નજીક વિસ્તારો છે। એ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સઘન કરવામાં આવેલી છે અને પોલીસની અને બીજી જે एजेंसियों टीमों ये विस्तारों में तैनात કરવામાં આવી। दिल्ली के लाल किले के पास जो हुए बॉम्ब ब्लास्ट के चलते गुजरात पुलिस भी एक्शन मोड में आई है। तभी हमारे साथ राजकोट के रेंज आई अशोक कुमार यादव सर, हम उनसे सीधा बात करें। सर, जो जिस प्रकार से घटना हुई है उसके चलते गुजरात पुलिस भी एक्शन मोड पर आई, क्या कहेंगे? आपने ख्याल से कि आज दिल्ली में जो आपको पता है कि दिल्ली में आज जो बॉम्ब ब्लास्ट की घटना बनी, उसके अनुसंधान में पूरी गुजरात पुलिस और राजकोट रेंज की टीम हाई अलर्ट मोड पर रखी गई है। तमाम विस्तारों में हमारी पुलिस के कर्मचारी, अधिकारी जो इंटेंसिव व्हीकल चेकिंग में जोड़ाયેલા છે। तमाम व्यक्तियों जो देश विरोधी कृत्य में भूतकाल में शामिल था, जो इस टाइम दुश्मन देश के प्रति सहानुभूति रखते हैं, ऐसे लोगों पर वॉच की जा रही है। दरियाई जो पट्टी हमारी जो द्वारका, जामनगर, मोरबी की लगती है विस्तारों में पुलिस द्वारा स्पेशल टीम रख कर के जो LRD है, पुलिस की जो होमगार्ड, GRD, SRD टीमों से उन सबको रखा गया है और पुलिस की तमाम टीमों इस विस्तार में पेट्रोलिंग कर रही है। पब्लिक से भी अपील करता हूँ कि कोई भी प्रकार के व्यक्ति जो शंकास्पद हो
लावारिस वस्तु होए, लावारिस गाड़ियों होए आपके ध्यान पर आए तो तात्कालिक पुलिस को जाण करें, जिससे कि पुलिस अधिकारी कर्मचारी उस परिस्थिति को पहुंचने के लिए जरूरी कार्रवाई हाथ धर सकते हैं। सर बात की जाए तो अभी जो दरियाई सीमा हमारे विस्तार में, आपके विस्तार में जो आती है, वहाँ जो सोमनाथ है, द्वारिका है, पोरबंदर है, वहाँ से दुश्मन देशों पाकिस्तान है वो काफ़ी नज़दीक है। तो उस तरह उसके लिए क्या तैयारियाँ की गई, क्योंकि कोई पानी के ज़रिए, कोई नाव के ज़रिए आए तो उसके लिए क्या तैयारी की गई? दरियाई जो पट्टी है उसके साथ साथ हमारी जो दरियाई सुरक्षा है उसमें अलग अलग टीमों उसमें काम करती हैं। गुजरात पुलिस का एक बड़ा नेटवर्क दरियाई विस्तारों में तैनात किया गया है। सभी प्रकार की जो दरिया में जो भले फिशिंग की एक्टिविटी हो, दूसरी एक्टिविटी हो, तो सब ऊपर हमारी वॉच रहती है। हमारी जो स्पेशलाइज टीम है वो सब कुछ विस्तारों में वॉच करने के लिए तैनात किया गया है और किसी भी परिस्थिति को मुकाबला करने के लिए, किसी परिस्थिति का चुनौतीपूर्ण मुकाबला करने के लिए हमारी टीमें तैयार है। और पब्लिक से भी अपील करता हूँ कि इसी प्रकार के व्यक्ति के ऊपर ऐसे शंकास्पद चीज़ उसको ध्यान पर आए तो तात्कालिक पुलिस का जान करें, 112 नंबर पर जान करें, जिससे कि पुलिस इसके विरुद्ध में कड़क कदम हाथ धर सके। सर एक आखिरी सवाल, एक पब्लिक को क्या मैसेज दोगे, क्योंकि जो ये घटना हुई है काफ़ी निंदनीय घटना है, पब्लिक को अब क्या मैसेज दोगे? पब्लिक को मेरी अपील है कि किसी प्रकार के लोगों को डरने की जरूरत नहीं, घबराने की जरूरत नहीं है, कोई भी प्रकार की अफवाह फैलाने की जरूरत नहीं है। पुलिस की सब टीमों इस कामगिरी में शामिल की गई हैं, कामगिरी कर रही हैं और गुजरात पुलिस कोई भी परिस्थिति, कोई भी चुनौती को पहुंचने के लिए, सामना करने के लिए सक्षम है। हम कोई भी परिस्थिति को जवाब देने के लिए हमारी सब टीमों, हमारे सब इक्विपमेंट्स सभी परिस्थिति के लिए तैयार। धन्यवाद। तो ये थे राजकोट के रेंज आईजी अशोक कुमार यादव, जिसने इंडिया न्यूज़ से खास बातचीत बात करते हुए बताया कि जिस तरह से जो घटना दिल्ली के लाल किले के पास हुई है वही निंदनीय घटना है, जिसकी में हम मृतक को सहानुभूति अर्पित करते हैं, श्रद्धांजलि अर्पित करते हैं। साथ ही जो दुश्मन जो हमारे देश की शांति को जो हानि पहुँचाने की कोशिश करे उसको भी हम एक चुनौती दें। एक बात कहना चाहते हैं कि जो ऐसा कोई कार्य करेगा, जो कोई दुश्मन देश हमारे भारत देश के ऊपर आखिर उंगली उठाएगा, ऐसा कुछ कार्य करेगा तो गुजरात पुलिस और भारत सरकार उसको कड़ी से कड़ा जवाब देगी और सख्त से सख्त सजा करने के लिए पीछे नहीं करेगी। तो दिल्ली कार ब्लास्ट